જેનું નામ છે સ્કૂલ લાઈફ, જે આપ સૌ શાંતિથી નિહાળશો. हेलो जय श्री कृष्ण. तो છોકરાઓ બધા ક્લાસમાં હાજર છે? ક્યાં છે? રસ્તામાં છે. સારું આવો. જય શ્રી કૃષ્ણ. લા ઉભો થા. હા સર. કઈ હતો તું? સર પેટમાં બહુ દુખતું હતું. લા દો ભાઈ પેટ નથી એમ માથું છે કે હું તો બધું ગયો માથું આવા નવા ક્યાંથી આવેલા? એ હાથ છે, આમને તો કઈ કહેવા જેવું જ નહીં. તો છોકરાઓ મેં તમને જે ગઈકાલે લેસન આપ્યું હતું એ લાયા? વિરણ ઉભો થશે. ના સર, કમ લાઇટર નથી સર. તો મીણબત્તી સળગાવીને વચ્ચે માટે જ પૂજા કરવા હતી. પૂજા ઘરમાં ના જાવ? નાય નહોતો સર. કમ નતો ના? કીધું તો સર લાઈટ નથી તો કેવી રીતે ના મોટર પડે ને સર. અરે તું નીચે સર ક્લાસ ચાલુ થયે 5 મિનિટ તારે બાદ જવું છે. બેસ ચૂપચાપ. અદલા ઉભો થશે. હા સર. એક બાજુ પૈસા હોય અને બીજી બાજુ દિમાગ હોય તો શું પસંદ કરે? હું તો સર પૈસા પસંદ કરીશ. અલા સાવ આવું ના હોય. હું તારી જગ્યાએ હોત ને તો દિમાગ પસંદ કરે. એ તો સર જેની પાસે ના હોય ને એ બધું એ સિલેક્ટ કરે. બેસ તો બેસ. કઈ કામના નહીં બધા. કલ્પેશ ઉભો થશે. શૂન્યની શોધ કોને કરી? અલા એ તો હિરોઈન છે. સર એ સાચું બોલે છે. એ તોતડો છે એટલે એ આર્ય ફાટ બોલે છે. એવું છે? કલ્પેશ સાબાસ સાબાસ. સર હું સાચું જ બોલતો હતો. આ તો થાતું સાચું. કયું પક્ષી સૌથી ફાસ્ટ ઉડે છે? સર હાથી. ઓય કોણ છે હાથી વાળો? બોલા. હા સર બોલો. તને કોને આવું કીધું? તારા પપ્પા શું કરે? મારા પપ્પા આયરાના ડોન છે ડોન. વાંદરી બેજા સાચું છે. તમે છોકરાઓ સૌથી વધુ ઝડપી ઉડતું પક્ષી હાથી છે. સર આના તો રાડા છે. હું છે તારે હવે? પાણી પૂછ્યું છે. હવે ચૂપચાપ થોડી વાર. સંજય ઉપર 1869 માં શું થાય? સર, ગાંધીજીનો જન્મ થયો હતો. જો છોકરાઓ જલ્દી જવાબ આપતા શીખો. કઈ 1872 માં શું થયું? સર, સર ગાંધીજીના 3 વર્ષ થયા હતા. કોણ છે તારા બધું શીખવાડવાનું? તમે નહીં પડે બસ હવે ચૂપ રહો. છોકરા તમને ખબર છે દિલ્હીમાં કુતુબ મિનાર આવેલું છે? હલો કમ ઉભે ઊભો કરીને મેં શું કીધું ખબર પડી તને? મેં શું કીધું એ ખબર પડી? બોલ. દિલ્હીમાં કુતુબ મિનાર આવેલું છે એવું કીધું? આખો દાડો શું કરે? ચાલો છોકરાઓ એબીસીડી બોલો. સર, અલા કોણ બોલે? ઊભો થા. તને તો મારી નાખીશ એવું લાગે મને. ના બેટા વાંધો નહીં, બેસી જા. સર આનો તો ત્રાસ છે. વારા ઘડી હજી વાર છે થોડી. બેસ.
હજી વાર છે, બેસ બેટા. થોડી વાર. તો છોકરાઓ 2 + 2 કેટલા થાય? 29. બોલ્યો કોનો 29? હા સર મેં બોલ્યો. અલા તું તો મારે ત્યાં ટ્યુશન આવે છે ને? હા સર. 4 વાળો કયો તો? 2 + 2 4 થાય. લા 29 આ મારે ત્યાં ટ્યુશન આવે છે પૂછે ને. તું બી મારે ત્યાં ટ્યુશન આવવાનું કે તમે બધા બી રાખો? ના ના તું ચાલશે, તને આવડે છે કે નહીં ચાલશે. તો છોકરાઓ જે પોતાની વાત સમજાવી ના શકે એને ગધેડો કહે. સર સમજ ના પડી પાછું સમજાવો. ઓય, કોણ હતો એ? સીધા બેહો. तो હવે એક પ્રશ્ન હું હિન્દીમાં પૂછું છું કે जिंदा रहने के लिए क्या जरूरी है? આવા નવા ડોબાઓ બાપો જને સ્કૂલ લાઈફ આપણી સૌથી પ્રીસિયસ લાઈફ. આપણે એને સૌથી વધુ મિસ કરતા હોઈએ. જ્યારે ભણતા હોઈએ ત્યારે આપણને ખબર ના હોય એ વખત તો સ્કૂલ અને કોલેજ આવ્યું એવું ગયું, પણ જ્યારે આપણે આગળ વધી જઈએ જીવનમાં ત્યારે આપણે મિસ કરતા હોઈએ આપણી સ્કૂલ લાઈફને, કોલેજ લાઈફને. મેઇન વસ્તુ આપણી પાસે એ વખત ટેન્શન નથી હોતું. આપણે સ્કૂલ લાઈફ એન્જોય કરતા હોઈએ છીએ, વર્તમાનમાં જીવતા હોઈએ છીએ. લાસ્ટ ટાઈમ ગઈકાલે પરમ દિવસે સરે કીધું હતું ફ્યુચર ઇઝ મિસ્ટ્રી, પાસ્ટ ઇઝ હિસ્ટ્રી. પણ આપણે જે સ્કૂલ લાઈફ છે ને, આપણો ઈરા એ આપણે વર્તમાનમાં જીવતા એન્જોય કરતા હોઈએ કે ભાઈ પર્ટિક્યુલર એ દિવસ દરમિયાન શું ચાલે છે એનું જ વિચારવાનું. બહુ તો હોમવર્કનું આવે, એનાથી વિશેષ કશું ના હોય. એટલે આપણે એને વધારે યાદ રાખતા હોઈએ છીએ. હવે જેમ કે મારી જ વાત કરું, જ્યારે નાનપણથી પ્રાર્થના શરૂ કરતા હતા, એટલે કે પહેલા ધોરણથી ઇતની શક્તિ હમે દેના દાતા. પહેલું ધોરણ, બીજું ધોરણ, ત્રીજું ધોરણ, ચોથું ધોરણ, ભાઈ પાંચમામાં તો ઇતની શક્તિ અમે તો હજી કેટલી શક્તિ જોઈએ છે એમ પ્રાર્થના જ કરવાની એમ અમે કંટાળી જતા હતા એમ. એટલે અમને એવું ફીલ થતું હતું, જો સ્ટુડન્ટ અને ટીચર વચ્ચે છે ને બાપ દીકરાનો સંબંધ છે, જ્યાં છે ને સ્ટુડન્ટ પોતાને બાપ માને છે. બરાબર? સ્ટુડન્ટ જનરલી પોતાને બાપ માનતો હોય છે ટીચર કરતા, કે ભાઈ ટીચર કરતા હું વધારે હોશિયાર છું. જાતના બહાના કાઢતો હોય, સર પેટ દુખે છે, માથું દુખે છે, આપણે બહાનું જોયું પેલા લાઈટ હોમવર્ક નતું કર્યું તો કેટલા બહાના નીકળ્યા તમે જોયું. સેમ વસ્તુ દરેક સ્ટુડન્ટ એવું સમજતો હોય છે કે હું વધારે હોશિયાર છું. અને દરેકની શું કહેવાય ઉલ્લુ બનાવવાની ક્ષમતા અલગ અલગ હોય. એ લોકો મેન્યુપ્યુલેટ કરતા હોય ટીચરના માઇન્ડ જોડે. હવે જેમ કે જ્યારે એક્ઝામ લેવાતી હોય તો ઘણા ટીચરનું કામ શું હોય ખબર છે? એક્ઝામ દરમિયાન ખાલી આવી એટલે ચોરી કરતો દર 2-5 મિનિટ ઓય એ જ કરતા હોય, બીજું કશું કરતા નથી, ખાલી બૂમ જ પાડવાની. અને આ બાજુ ચોરી કરનારા છોકરાઓ અલગ અલગ સ્ટાઇલમાં, જાણે કે આમ સર જો આમ પેલા આજુબાજુ ટાફરિયા મારતા હોય, પણ સર જોવે ને એટલે આમ ચપટી વગાડી, જાણે તો શું યાદ આવી ગયું હોય. અને આખું આમ પેલી ઉત્તર વળી તમારી બધી ભર દેવાની હોય ને એ રીતે. લખે કશું નહીં, આવડે કશું નહીં, પણ એક્ટિંગ એ રીતે કરે. અચાનક સર જોવા લાગે ને એટલે આમ વિચારે અને પછી પેલું પિક્ચર જો પેલું રિવાઇન્ડ, પેલી કેસેટ રિવાઇન્ડ કરતા ને ક્વેશ્ચન આન્સર આમ કરે એમ. એટલે જાણે કે ક્વેશ્ચન આન્સર આવડે કશું નહીં, પણ ટીચરને એવું દેખાડવા માટે કે મને બધું જ આવડે છે અને હું લખીશ. લખે કશું નહીં. મારો કિસ્સો તો હું નાનપણમાં મારી એક જ ફેર વાંચવાની ટેવ પહેલેથી, અને હશે ગોડ ગિફ્ટેડ હશે કે મને યાદ રહેતું હતું ઘણું બધું. એક વખત સર ભણાવે મારે ઘરે વાંચવાની કોઈ જરૂર નહીં. હું આખો દિવસ રખડી ખાતો હતો, આખો દિવસ. હવે મારી પાડોશમાં જે રહેતા હતા મુકેશ કાકા, હવે એમની છોકરી મારા જ ક્લાસમાં. હવે એ બિચારી ડેલી સવાર સાંજ ભણે અને પપ્પા બહાર ના નીકળવા દે, અને હું આખો દિવસ રખડું. પણ મારા ટકા કે મારા નંબર એના કરતાં વધારે આવે. એટલે એના પપ્પાને એવી શંકા બેસી ગઈ કે હું ચોરી કરીને પાસ થઉં છું. પહેલેથી એમને શંકા. એટલે એક દિવસ એમણે મને બોલાવ્યો અને અચાનક મારો ટેસ્ટ લીધો તો કમ્પ્લીટ મેં જવાબ બધા આલ્યા. હવે એમને નવાઈ લાગી કે આ કેમનું થયું. મારી ફરિયાદ કરવા ગયા સ્કૂલમાં
કે આ રાજેશનું જો કે રાજેશનું હું આખો દિવસ જોઉં છું એ રખડતો જ હોય છે. ઘડીકમાં ખેતરમાં બોરા ખાવા જતો રહે તો એ બધામાં પંકાયેલા હતા એમ. રખડવા જાય, ક્રિકેટ રમીએ નામ જેમ તેમ. પણ એમને એવી શંકા બેસી ગઈ હતી કે ભાઈ આ આટલો હોશિયાર બને, મારી છોકરી આટલું બધું સવાર સાંજ વાંચે છે, એ કેમ ઓછા ટકા આવે છે? એટલે એવી શંકા પણ હોય છે. તો એમાં હું પાસ થઈ ગયો હતો. બીજું, વિદ્યાર્થીઓ સંતાઈ ખાતા હોય છે ક્લાસમાં. કદાચ ખબર નહીં અત્યારે ખાતા હોય કે ના ખાતા, પણ અમે લોકો પણ કરતા હતા નાના હતા ત્યારે. ટીચર કદાચ બોર્ડ ઉપર જાય તો એ લગી મોઢામાં જતું રહે ખાવાનું. બધા કરતા હોય છે એમાં. કોઈ હું પણ કરતો હતો, તમે પણ કરતા હશો નાનપણમાં. બધા લોકો એવું કરતા હોય છે. જનરલી આપણે સાહેબ વિશે શું વિચારીએ? એટલે મારું પર્સનલી અમારા 4-5 છોકરા અમે એવા હતા, અમે વિચારતા હતા કે આ સાહેબ આપણને કેમ હેરાન કરે છે આટલું હોમવર્ક આપીને. એમની જિંદગીની વાટ લાગેલી છે, પણ આપણી જિંદગીની વાટ કેમ લગાડે છે? ખાસ કરીને જ્યારે એક્ઝામમાં ચોરી ના કરવા દે ત્યારે તે કે આ હારો અહીં બેઠો છે પણ અમને ચોરી કરવા નહીં દેતો, કે એની જિંદગી તો ટીચરની બની ગઈ છે અને અમને હેરાન કરશે. એ સક્સેસ નહીં થયા લાઈફમાં તો અમને પણ નહીં થવા દે. કેમ? ચોરી નહીં કરવા દેતો. એવું હોય છે. ચોરી કરવામાં તમને ખબર છે સ્કૂલ લાઈફમાં પૂછવા માટે કે ભાઈ કઈ રીતે પૂછતા હોય છે એક્ઝામ દરમિયાન? ઓય આનો જવાબ આપ. કદાચ સર પૂછે શું થયું? સર પેન માંગતો હતો, પેન્સિલ માંગતો હતો. જનરલી આવું થાય છે કે આ રીતે આપણે સાહેબને ઉલ્લુ બનાવી દઈએ છીએ. હવે એક કિસ્સો કહું. નડિયાદમાં આઈ થિંક 1994માં એ વખત હું નતો 10મામાં, પણ જેને એક્ઝામ આવી તેની વાત કરું છું. અમને પાછળથી અમારા પ્રિન્સિપાલ સાહેબે કીધું જ્યારે હું 10મામાં આવ્યો ત્યારની વાત છે કે ચોરી કરવામાં, નકલ કરવામાં અક્કલ વાપરવી જોઈએ. ભારતની આબોહવા એના વિશે નિબંધ લખવાનો હતો. એન્વાયરમેન્ટ ઓન ઇન્ડિયા, એટલે ઇન્ડિયા ઉપર તમારે ભારત દેશની આબોહવા પર લખવાનું હતું. તો જે ફર્સ્ટ લાઈન હતી ને, ઇન્ડિયા ઇઝ હોટ કન્ટ્રી, HOT. હવે H છે ને સેકન્ડ ABCD માં લખવાનું હોય. હવે કોપી કરવામાં H ને N જેવું વંચાઈ ગયું. એટલે સામટા એ નડિયાદમાં સામટા બધા લોકો ઇન્ડિયા ઇઝ નોટ કન્ટ્રી આપી દીધું. બરાબર? સામટા 40 વિદ્યાર્થી પર કોપી કેસ થયો હતો. એ વખતના ન્યૂઝપેપરમાં આવ્યું હતું કે બધાએ કોપી મારી દીધું, ઇન્ડિયા ઇઝ નોટ કન્ટ્રી. એટલે નકલ કરવામાં પણ અકલ વાપરવી જોઈએ. બસ આ જ હતું સ્કૂલ લાઈફ વિશે, પોતાની સ્કૂલ લાઈફ વિશે. ચલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પેલા રાજેશ તારી વાત ના કરી તો પેલા તારા ટીચરની હમણાં એક ટીચર હતા, એ મને ઓળખતા હતા. એમનું નામ જ્ઞાનેશ્વર હતું. તો એકવાર રાજેશ આપણા સાહેબ સ્કૂલમાં વરસાદના દિવસ ચાલતું હતા ને સાહેબ મોડા આવ્યા, 2 કલાક મોડા આવ્યા સ્કૂલમાં. જ્ઞાનેશ્વર પૂછેલા એટલો મોડો કેમ આવ્યો? તો કે સાહેબ રસ્તો એટલો વરસાદ પડતો હતો, એટલો લપસ્યો હતો કે એક પગ આગળ ચાલ્યો તો 2 પગ પાછળ. સાહેબે વિચાર કર્યો કે તો પછી તમે પહોંચો જ કેમ નો? તો પછી એને કીધું કે કલાક પછી મને આઈડિયા આવ્યો, પછી ઊંધો ફરી ગયો. બધા હસ્યા? બધાનું ઘર બસી જશે. તાળી આપીએ. Five percent.